તો ઉત્તરાયણના તહેવારને લઈને બીજી તરફ પોલીસ પણ એલર્ટ છે। પતંગ બજારમાં પોલીસે ફૂટ પેટ્રોલિંગ કર્યું। પોલીસ કમિશનરે પણ પતંગ બજારની મુલાકાત લીધી। કોઈ પણ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસ સજ્જ બની છે। બંદોબસ્તમાં 2000થી વધુ પોલીસ કર્મીઓ તૈનાત રહેશે। કેટલાક પબ્લિક પ્લેસીસ, ગાર્ડન્સ અને ગ્રાઉન્ડ્સમાં જે સેલિબ્રેશન થનાર છે અને અન્ય સંવેદનશીલ વિસ્તારોમાં પણ પોલીસની હાજરી, ડોમિનેશન અને પ્રેઝન્સ રહેશે, જેથી કરીને કોઈ અનિચ્છનીય બનાવ ન બને। કન્ટિન્જન્સી પ્લાનના ભાગરૂપે પણ આપણે વરુણ, વજ્ર અને અન્ય સ્ટ્રાઇકિંગ ફોર્સને રિઝર્વ રાખી છે અને સાથે સાથે ફાયર ટેન્ડર્સ અને એમના ટીમ, એમ્બ્યુલન્સ અને મેડિકલ ટીમ પણ આપણા અન્ય વિભાગો સાથે સંકલન કરીને તૈનાત રહેશે। ઉત્તરાયણના તહેવારને હવે ગણતરીના કલાકો ગણાઈ રહ્યા છે, ત્યારે હરરાજી શરૂ થાય તે પહેલા વડોદરા પોલીસ કમિશનર નરસિંહ કુમાર, તેમની સાથે સાથે એડિશનલ પોલીસ કમિશનર ડોક્ટર લીના પાટીલ અને તેઓની સંપૂર્ણ ટીમ દ્વારા આજે પતંગ બજારનું નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે। સાથે જે રીતે ભીડ ભેગી થઈ રહી છે, ભીડમાં કોઈ પણ પ્રકારની અનિચ્છનીય બનાવ ના બને, કોઈ પણ પ્રકારની ચોરી કે અન્ય કોઈ પણ ઘટના ના બને, તેને ધ્યાનમાં રાખીને હાલ સમગ્ર જે પોલીસ વિભાગ છે તેઓ દ્વારા જે ફૂટ પેટ્રોલિંગ છે તે કરવામાં આવી રહ્યું છે। આજના આ ફૂટ પેટ્રોલિંગમાં વડોદરા પોલીસ કમિશનર નરસિંહ કુમાર અને તેમની સાથે સાથે એડિશનલ કમિશનર ડોક્ટર લીના પાટીલ પણ જોડાયા છે। કારણ એટલું જ છે કે વડોદરાના નગરજનો જ્યારે ઉત્તરાયણનો તહેવાર મનાવવા માટે થનગની રહ્યા છે, ત્યારે આ તહેવારની વચ્ચે કોઈ પણ ઘટના, કોઈ પણ એવો બનાવ કે જેના કારણે ઉત્સાહની મજા થોડી ફીકી પડે, તે કોઈ પણ પ્રકારની ઘટના ના બને, તેના માટેનું આયોજન વડોદરા પોલીસ દ્વારા કરવામાં આવી રહ્યું છે અને તેને લઈને જ આજે વડોદરા પોલીસ કમિશનર અને તેમની સાથે સાથે વડોદરા પોલીસની સમગ્ર ટીમ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે અને તેની સાથે સાથે ફૂટ પેટ્રોલિંગ કરી વિસ્તારમાં લોકો સુરક્ષિત છે અને સુરક્ષિત માહોલમાં તહેવાર ઉજવશે તે પ્રકારની બાહેધરી પણ આપી રહ્યા છે। કેમેરા પર્સન રોહિત ગોલ સાથે અંજલિ ઓઝા, TV9 વડોદરા।